અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. ભાવનગર અને બોટાદ નીમુબેન બામણિયા આપણા સૌની વચ્ચે આજના કાર્યક્રમમાં પધારી ચૂક્યા છે. તળાજા આઈટીઆઈ ખાતે નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ભાવનગર જિલ્લાના તળાજા ખાતે આવેલ આઈટીઆઈમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને ભાવનગર બોટાદના સાંસદ નીમુબેન બામણિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ તથા દિવ્યાંગ લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગજનને ઉપયોગી સહાયક સાધનો નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા, જેના દ્વારા તેમના રોજિંદા જીવનમાં સહેલાઈ અને આત્મનિર્ભરતા વધે તેવો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દિવ્યાંગ ભાઈઓ બહેનોને સશક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. कार्यक्रम की जानकारी देते हुए मैं बताना चाहूंगा कि भावनगर से माननीय मंत्री एवं माननीय सांसद भावनगर में दिव्यांगजनों के लिए भारी मोटो कैंप करना है. इसके यही निर्देश एलिम्को को प्राप्त हुए थे कि आप भावनगर जाइए और बिना किसी असुविधा को और जिला प्रशासन को संपूर्ण सहयोग देते हुए आपको वहां पे एक बहुत ही अच्छा कैंप करना है. અને જિલ્લા વહીવટી તંત્રના વડા તરીકે ચોકસાઈપૂર્વક હું કહી શકું છું કે આ જે દિવ્યાંગોનું કેમ્પનું જે આયોજન છે, આ 7મો કાર્યક્રમ છે આપણા ભાવનગર જિલ્લામાં, છેલ્લો કાર્યક્રમ છે. અને એમાં 100% જે પ્રયાસ છે, 99% પણ નહીં, 100% પ્રયાસ, 100% લાગણી, 100% મહેનત આપણા જે કેન્દ્રીય મંત્રી મેડમ નીમુબેન બામણિયા મેડમની છે. નિઃશુલ્ક સાધન સહાય વિતરણનો કાર્યક્રમ આજે અહીંયા રાખ્યો છે. લગભગ 389 દિવ્યાંગજનોને સાધન સહાય મળવાની છે. 706 કરતાં પણ વધારે સાધનો જે પોતાની માપ સાઇઝ પ્રમાણે અલગ અલગ કેટેગરી પ્રમાણે તેની જરૂરિયાત પ્રમાણે દિવ્યાંગજનોને 1 કરતાં પણ વધારે સાધનો આજે આ કેમ્પ દ્વારા પ્રાપ્ત થવાના છે. આશરે 68 લાખના ખર્ચે આ સાધનો દિવ્યાંગજનોને મળવાના છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અમારી સરકાર દિવ્યાંગજન શબ્દ સૌથી પહેલો મોદી સાહેબે આપ્યો અને દિવ્યાંગજન તેમના જીવનમાં આગળ વધે, નવી ઉર્જા પ્રાપ્ત થાય, બજેટની અંદર પણ એમનો વધારો કર્યો છે. અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં દિવ્યાંગજનો માટે અનેક સરકારી યોજના, શિક્ષણ, રોજગાર, લગ્ન અને સ્કોલરશીપ, આમ અનેક યોજના દ્વારા દિવ્યાંગજનો જીવનમાં આગળ વધે અને એના ઉત્સાહમાં વધારો થાય એ પ્રકારે અમારી સરકાર કામ કરી રહી છે. આ પ્રસંગે આજે આ દિવ્યાંગજનોના સાધન સહાયના વિતરણના કાર્યક્રમમાં અમારી સાથે અમારા ધારાસભ્ય, તળાજાના ધારાસભ્ય ભાઈ શ્રી ગૌતમભાઈ, અમારા ધારાસભ્ય શ્રી મહુવાના શિવાભાઈ, અમારા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી હેતલબેન, અમારા તાલુકાના પ્રમુખ શ્રી રાણાભાઈ, અમારા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિક્રમભાઈ, આમ જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, આમ અનેક પદાધિકારીઓ સાથે આજે આ કાર્યક્રમની અંદર દિવ્યાંગજનોને સાધન સહાયનું વિતરણ કર્યું છે. ત્યારે દિવ્યાંગજનોને હું હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જીવનમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ આપું છું. कार्यक्रम की जानकारी देते हुए मैं बताना चाहूंगा कि भावनगर से माननीय मंत्री एवं माननीय सांसद भावनगर में दिव्यांगजनों के लिए भारी मोटो कैंप करना है. इसके यही निर्देश एलिम्को को प्राप्त हुए थे कि आप भावनगर जाइए और बिना किसी असुविधा को और जिला प्रशासन को संपूर्ण सहयोग देते हुए आपको वहां पे एक बहुत ही अच्छा कैंप करना है. દિવ્યાંગજનોની ચિંતા કરી અને આમ તો જાન્યુઆરીમાં દરેક તાલુકા દીઠ કેમ્પ કરી અને આમની નોંધણી કરવામાં આવી હતી. અને નોંધણી કર્યા બાદ કયા ઉમેદવારને કઈ સાધન સામગ્રીની જરૂર છે એનો આખા જિલ્લાનો ટોટલ અંદાજે કેટલો થાય છે, એનો ખર્ચ કેટલો થાય છે, એ બધું સર્વ્યુ લઈ અને દિલ્હી ગયા પછી એમનો જે ખર્ચ છે એ ક્યાંથી મળે, કઈ રીતે આ સાધન સામગ્રી લઈ શકાય, એના માટેનું ખૂબ અથાગ
જેમણે સૌના માર્ગદર્શક સરળ વ્યક્તિત્વ ધરાવતા આપણા સન્માનનીય કેન્દ્રીય મંત્રી, આપણા લોકપ્રિય સાંસદ નીમુબેન, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ગૌતમભાઈ, તળાજાના સિનિયર ધારાસભ્ય શ્રી શિવાભાઈ, સન્માનનીય કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, મંચ બિરાજમાન, અન્ય સન્માનનીય અધિકારીગણ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને સર્વ ઉપસ્થિત તળાજા મહુવાના લાભાર્થી ભાઈઓ બહેનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો,